મોંઘા બિયારણ અને ખર્ચાળ ખેતી છોડી ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। જામનગરમાં આવેલા લીંબુડા ગામમાં પ્રગતિશીલ ખેડૂત રમેશભાઈએ ઓર્ગેનિક જીરાની ખેતી કરી છે। રમેશભાઈ છેલ્લા 7 વર્ષથી પોતાના ખેતરમાં ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે। રમેશભાઈ દર વર્ષે પોતાના 10 વીઘા ખેતરમાં ઓર્ગેનિક જીરાની ખેતી કરી છે અને અગાઉ રમેશભાઈએ મગફળી, ચણા, રાય અને ઘઉંનું પ્રાકૃતિક રીતે ગૌ આધારિત ઓર્ગેનિક ખેતી કરી સારું ઉત્પાદન મેળવી ચૂક્યા છે। છેલ્લા હું 7 વર્ષથી આ ઓર્ગેનિક કરું ગાય આધારિત પણ મેં જીરું વાવ્યું છે એટલે જીરું ઓર્ગેનિક પ્રમાણે બહુ સારું અમારે સારો લાભ મળશે એવું લાગે છે અમને। પછી તો કુદરતી સપોર્ટ હવે હવામાન હંધું કરે તો સારું। હું ઓર્ગેનિક ખેતી આ રમેશભાઈની વાડી જમીન વાવું છું તો ઓર્ગેનિક કરું છું 2-3 વર્ષથી એટલે આમ સારો લાભ જડે છે। પણ સુરતના શાકભાજી બજારોમાં લસણના ભાવ ચોથા આસમાને પહોંચી ગયા છે। ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। અન્ય રાજ્યોમાંથી સુરત એપીએમસી બજારમાં લસણની આવકમાં મોટો ઘટાડો થયો છે, જેની સામે ડિમાન્ડ વધી છે। તો વિતેલા 3 વર્ષમાં લસણના પોષણક્ષમ ભાવો ન મળવાના કારણે ખેડૂતો અન્ય ખેતી તરફ વળ્યા છે। જે લસણના ભાવ વધારા પાછળનું મૂળ કારણ હોવાનું શાકભાજીના જથ્થાબંધ વેપારી જણાવી રહ્યા છે। પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે એ લોકોએ આ વર્ષે ખેડૂતો લસણની ખેતી તરફથી મોટા પાયે હટી ગયા અને એ કારણથી માલની ઉત્પાદનમાં ઘટ પડી। એના સાથે સાથે વાતાવરણની અનુકૂળતા ન આવવાના કારણે આપણા જે ગુજરાતમાંથી સૌરાષ્ટ્રમાંથી લસણ નીકળતું હોય તે અત્યારે આ સમય પર સૌરાષ્ટ્રનું લસણ નહિવત પ્રમાણમાં છે। અત્યારે આપણે લસણ માટે મધ્યપ્રદેશ પર આધારિત છીએ અને મધ્યપ્રદેશથી જે લસણની આવક થઈ રહી છે તો લસણનો ભાવ અત્યારે માલ ઓછો હોવાના કારણે અમારી માર્કેટમાં 3000 થી 5000 રૂપિયા પ્રતિ 20 કિલો સુધી અત્યારે વેચાઈ રહ્યું છે। હવે ધીરે ધીરે નવા માલનો નિકાલ શરૂ થઈ ગયો છે અને જેમ જેમ નવો માલ નીકળતો જશે એમ બજારો અંકુશમાં આવવાની સંભાવના છે। તો 1 વર્ષ અગાઉ સુરતના બજારોમાં સૂકા લસણનો જે ભાવ હતો તે લસણનો ભાવ આજે ચોથા આસમાને પહોંચી ગયો છે। સુરતની એપીએમસી માર્કેટમાં તો અન્ય સમાચારો પર નજર કરીએ। દેશભરમાંથી 10,000 થી વધુ પ્રતિનિધિઓ હાજર રહેશે। આજથી ભાજપની 2 દિવસીય રાષ્ટ્રીય પરિષદની બેઠક બપોરે 3:30 વાગ્યે શરૂ થશે। આ બેઠક દેશભરમાંથી 10,000 થી પણ વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે। પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા અને પ્રધાનમંત્રી મોદી ધ્વજારોહણ કરશે। દિવંગતોને આપવામાં આવશે શ્રદ્ધાંજલિ। પ્રથમ દિવસે પક્ષ તરફથી પ્રસ્તાવ લાવવામાં આવશે અને આ પ્રસ્તાવમાં સરકારની ઉપલબ્ધિઓ અને વિકસિત ભારતનો ઉલ્લેખ હશે। વિડીયો પ્રેઝન્ટેશન, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના આયોજન પણ કરવામાં આવશે। રાષ્ટ્રીય અધિવેશનમાં રવિવારે બીજો પ્રસ્તાવ મુકાશે। રામ મંદિર પર મૂકવામાં આવશે આ પ્રસ્તાવ, જ્યારે બીજા દિવસે પીએમ મોદીના ભાષણ સાથે અધિવેશનનું સમાપન થશે। દેશભરમાંથી આવેલા પ્રતિનિધિઓને લોકસભા ચૂંટણીની તૈયારીઓનો મંત્ર અપાશે।